બરોબર. ટીપીને આપણે એના પતરામાં રૂપાંતર કરી શકીએ તો એને તણાવપણું અને ટીપાવપણું કહેવામાં આવે છે. ત્યાર પછી ઉષ્મા અને વિદ્યુતના સારા શું આવે છે ભાઈ? ઉષ્મા હોય, ઉષ્મા ગરમી, એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ. કોનો ઉપયોગ કરીને? તો કે ધાતુનો ઉપયોગ કરીને. વિદ્યુતનું પણ આપણે વહન કરીએ. આપણે રોજબરોજ જીવનમાં ઘણી બધી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ બેટા. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો ગલન બિંદુ બહુ ઊંચા હોય. ગલન બિંદુ એટલે શું બેટા? તો કે ભાઈ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એ જે તાપમાન છે ને ગલન બિંદુ કહેવાય. કે જે તાપમાને ઘનમાંથી પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થાય એને શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. તો એ તમને ગલન બિંદુ ઊંચા, ગલન બિંદુ ઊંચા એટલે શું? તો કે ભાઈ એના ગલન બિંદુ એટલે ઘનમાંથી પ્રવાહીમાં તમારે રૂપાંતર કરવું હોય કોઈ પણ ધાતુને, તો એને તમારે ખૂબ જ વધારે માત્રામાં તાપમાન આપવું પડે. શું આપવું પડે? ખૂબ જ વધારે માત્રામાં તાપમાન આપવું પડે. બરોબર. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો એ રણકાર ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે? રણકાર. રણકાર એટલે કે તમે કોઈ પણ થાળી હોય એને તમે જમીન પર પાડો કેવો અવાજ આવે? ટંગ. તમે ટંકોરી જો, ટંકોરી હવારના પોરમાં વગાડતા હોય તો રણકાર ઉત્પન્ન કરે. કોઈ પણ લાકડાનું બોક્સ પડજો તો ઠપ એટલો જ અવાજ આવશે. કોઈ પુઠ્ઠું પડજો નીચે ઠપ, બોક્સ પાડજો ઠપ એવો જ અવાજ આવશે. પરંતુ કોઈ લોખંડની વસ્તુ આવે તો ટંગ અવાજ આવે ને, બસ આને રણકાર કહેવાય. બરોબર. તો આ 2 ગુણનો પ્રશ્ન થઈ ગયો. ત્યાર પછી તમને લોકોને આ એક એમસીક્યુ માટે તમારે તૈયાર કરવાનું છે. બરોબર. આ ઓનલી ફોર કેટલામાં કોના માટે છે? એમસીક્યુ માટે, એટલે કે હેતુલક્ષીઓ છે તમારા. શું છે? હેતુલક્ષીઓ. આ હેતુલક્ષીઓ માટે તૈયાર કરવાનું છે કે ભાઈ ઘન સ્વરૂપમાં છે એ કાર્બન, સલ્ફર અને આયોડિન હોય છે. પ્રવાહી સ્વરૂપમાં છે એક બ્રોમિન હોય છે. બરોબર. અને ત્યાર પછી વાયુ સ્વરૂપમાં છે ને એ ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન હોય છે. હકીકતમાં આ છે ને અધાતુના સ્વરૂપો છે. અધાતુના તત્વો. તો અધાતુ તત્વોમાં ઘન સ્વરૂપમાં કોણ કોણ હોય? કાર્બન, સલ્ફર, આયોડિન. પ્રવાહી સ્વરૂપમાં કોણ હોય? બ્રોમિન. વાયુ સ્વરૂપમાં કોણ હોય? ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. આ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં ઘણી વખત એવી રીતનો પ્રશ્ન આમાં પૂછાઈ જાય તમને લોકોને કે કેવો પ્રશ્ન પૂછે? તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ નીચેનામાંથી કયું અધાતુ તત્વ પ્રવાહી છે? તો તમારે તમને ઓપ્શન આપ્યા હોય કે ભાઈ કાર્બન, સલ્ફર, હાઇડ્રોજન કે બ્રોમિન, તો તમે જવાબ શું આપો? બ્રોમિન. તો આવા પ્રશ્નો પૂછાઈ શકે. અથવા તો એવું પૂછે કે નીચેનામાંથી કયું તત્વ છે એ વાયુ અવસ્થામાં છે, અને પ્રશ્ન પૂછી લે ભાઈ કાર્બન, સલ્ફર, આયોડિન કે બ્રોમિન, તો કાર્બન, સલ્ફર, આયોડિન કે ઓક્સિજન, તો આપણને આવડ્યું ઓક્સિજન. તો આવા પ્રશ્નો તમને એક એક ગુણમાં પૂછાય, કારણ કે આમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. એક એક ગુણના, યાદ આવે છે? બરોબર. અને 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, અને એની સાથે સાથે 3 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે. હકીકતમાં હોય છે અથવાના અથવામાં અથવા, પરંતુ ફાયદો શું થશે આની અંદર તમને એ ખબર છે? તો કે ફાયદો એક જ થવાનો છે. અને એ ફાયદો શું છે? તો કે એ ફાયદો એ છે કે તમને લોકોને આ વખતે જનરલ સિસ્ટમ આપેલી છે, જનરલ ઓપ્શન સિસ્ટમ છે. તો ત્રીજા ચેપ્ટર તૈયાર કર્યું હોય તો 2 ત્રીજા ચેપ્ટર લખો. કોણ તમને ના પાડવાનું છે? પૂરેપૂરા માર્ક્સ આવતા તમને કોઈ રોકી શકવાનું નથી, નથી, નથી. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, ચાલો, ક્લિયર. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આ પણ 2 ગુણની અંદર તૈયાર કરી લેવો જોઈએ. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે 2 ગુણની અંદર. શું છે? તો કે અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. પહેલા આપણે ધાતુ તત્વોના જોયા, હવે કોનો વારો આવશે? અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો આપણે જોઈશું. તો અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો કેવા છે? પેલું કે ભાઈ અધાતુ તત્વો ઘન અને વાયુ અવસ્થામાં જોવા મળે છે, પરંતુ બ્રોમિન એક જ એવો છે, બ્રોમિન વાયુ એક જ એવો છે કે સોરી બ્રોમિન તત્વ એક જ એવું છે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે, પાછું એક એવું છે અધાતુ તત્વ છે. બીજું, ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. અવાહક એટલે કે એમાં ઉષ્માનું અને વિદ્યુતનું વહન થતું નથી. ત્યાર પછી ટીપાવપણું અને તણાવપણુંનો ગુણધર્મ ધરાવતા નથી ભાઈ. એ ટીપાવપણુંનો અને તણાવપણાનો ગુણધર્મ નો ધરાવે. ત્યાર પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય? નીચા હોય, બહુ નીચા હોય. થોડુંક એવું તમે તાપમાન આપો એટલે તરત એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામી જાય, એને આપણે ગલન બિંદુ કહીએ. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવું. ઉત્કલન બિંદુ એટલે શું? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવું. એ જે તાપમાન હોય એને ઉત્કલન બિંદુ કહેવાય. તો આના ઉત્કલન બિંદુ એટલે કે કોઈ પણ પદાર્થ પ્રવાહી છે, જેમ કે બ્રોમિન, એ પ્રવાહી અવસ્થામાં આપણને જોવા મળે. તો પ્રવાહી અવસ્થામાંથી વાયુમાં જો એને રૂપાંતર કરવું હોય તો એના માટે આપણે તાપમાન શું આપવું પડે બેટા? વધારે ન આપવું પડે, ઓછું આપવું પડે. ઓછા તાપમાને છે એ પ્રવાહમાંથી વાયુ રૂપાંતર પામી જાય. બીજું, એ પોતે રણકાર ઉત્પન્ન કરતા નથી. બરોબર. હમણાં આપણે જોયું તો વાયુમાં રણકાર ઉત્પન્ન કરે, પણ આમાં રણકાર ઉત્પન્ન થવાનો નથી. તો આ થઈ ગયું. બરોબર. ક્લિયર છે? ક્લિયર છે ભાઈ. 2 પ્રશ્નો આપણે 2 ગુણના જોયા. હવે આવે છે શું છે? તો કે ભાઈ ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો. આ પ્રશ્ન 3 ગુણમાં, કેટલા ગુણમાં? 3 ગુણમાં પૂછાઈ શકે. જો ભાઈ
પરીક્ષાની અંદર એવું ફિક્સ નથી હોતું કે બેઠે બેઠા પ્રશ્નો પૂછાય. અહીંયા જે લખ્યું છે પ્રમાણે જ પૂછાય એવું જરૂરી નથી. વાક્ય રચનામાં થોડો ઘણો ફેરફાર થાય, પરંતુ જવાબ હરખો જ આવે. એટલે કોઈ એવું ન વિચારે કે ભાઈ સર સાહેબ આ બેઠે બેઠું પૂછાય, સર આ નહીં પૂછાય દો. બરોબર, આમાં તમારે કરવાનું શું હોય? મેઇન વસ્તુ હું તમને જણાવું કે ભાઈ વાક્ય રચનામાં આમ તેમ થાય, પરંતુ જવાબ તો આજ આપણે લખવાનો થાય. એટલે એ પ્રમાણે કોઈ ડરતા નહીં. પાછા ઘણા બધા પછી ડરવા માંડે કે સર આમ આવશે તો, સર આમ કરવું તો, આપ તમે કર્યું તમે કરાવ્યું એ પૂછાણું જ નહીં. એવું ન હોય, વાક્ય રચનામાં ફેરફાર થયો. ચાલો જોઈએ કે ભાઈ ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, પેલા એ જણાવવાનું. તો ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય? કે ભાઈ ધાતુઓ જે ઓક્સાઇડ એસિડ ધાતુના જે ઓક્સાઇડ હોય, એટલે ધાતુના ઓક્સાઇડ એટલે કે ધાતુ સાથે ઓક્સિજન જોડાય એને શું કહેવાય? ધાતુના ઓક્સાઇડ. તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવતા હોય એને શું કહેવામાં આવે છે? તો કે એવા જે ઓક્સાઇડ છે ને એને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય. બરોબર, શું કીધું? તો કે ધાતુના જે ઓક્સાઇડ એટલે ભાઈ કોઈ પણ ધાતુ હોય, બરોબર, એની સાથે ઓક્સિજન જોડાય. કોણ જોડાય? ઓક્સિજન જોડાય. તો જે બને ને એને શું કહેવામાં આવે છે? તો કે ધાતુના ઓક્સાઇડ. તો આ જે ધાતુના ઓક્સાઇડ છે, બરોબર, કે જે કોની સાથે પ્રક્રિયા કરી શકે? તો કે એસિડ સાથે અને એની સાથે સાથે બેઝ બંને સાથે પ્રક્રિયા કરે. આ ધાતુના ઓક્સાઇડ એવા ધાતુના ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે? તો કે ક્ષાર અને પાણીમાં નિર્માણ કરે. શેનું નિર્માણ કરે બેટા? ક્ષાર અને પાણીનું નિર્માણ પોતે કરતા હોય છે. ઉદાહરણ એ પણ જુઓ તમને. એક તો છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જેને આપણે Al2O3 લખીએ છીએ, અને બીજું છે ઝિંક ઓક્સાઇડ જેને આપણે ZnO લખીએ છીએ. બરોબર, પેલું શું છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ જેને Al2O3, અને બીજું છે ઝિંક ઓક્સાઇડ જેને ZnO. શું લખીએ? ZnO. બેટા ચેપ્ટર 3 જ ગાવ્ય. બેટા આપણે ચેપ્ટર 3 ના MP જોઈએ છીએ. હે કે ચેપ્ટર 3 માં આવતું ભાઈ, એના જ MP આપણે જોઈએ છીએ. ક્યારેક ક્યારેક તમે છે ને હકીકતમાં તમને એ જ નથી ખબર હોતી શું હાલે છે. આપણે ખાલી ગાડીમાં ચડી ગયા, ચાલુ ગાડીમાં. ચાલો ઓકે, ચાલો આગળ વધીએ બેટા. તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે નીચે મુજબ પ્રક્રિયા કરે છે. જો એલ્યુમિનિયમ ઓક્સાઇડની વાત કરીએ, હવે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે, જો તમને લખેલું છે ભાઈ Al2O3 જેને આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ કહીએ, એની પ્રક્રિયા આપણે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એક પ્રકારનો એસિડ છે કે નથી ભાઈ? તો એની સાથે આ ક્લિયર થાય. ઓકે, અને શું બનાવે તમે જુઓ તો આની વચ્ચે બનાવશે AlCl3 અને એની સાથે પાણીનો અણુ જે છે મુક્ત થવાનો છે. બરોબર, આને શું કહેવાય? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ઓકે, ત્યાર પછી જુઓ તો કે એલ્યુમિનિયમ છે ઓક્સાઇડ છે એ કોની સાથે પ્રક્રિયા કરે? જુઓ તો NaOH સાથે કરે. બરોબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક બેઝ પદાર્થ છે, તમે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા. તો આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું બને? જુઓ તો કે ભાઈ NaClO2 એટલે કે સોડિયમ એલ્યુમિનેટ બને છે અને સાથે પાણી મુક્ત થાય છે. તો આ અને આ બંને કેવા છે બેટા? તો કે ક્ષાર છે. બરોબર, રિએક્શનો તમારે યાદ કરવી પડશે. જો આ યાદ ન કરવી હોય તો તમને સંયોજકતા પ્રમાણે બનાવતા આવડવી જોઈએ. મેં તમને લોકોનું પુરુષ અને સ્ત્રી વાળું ઉદાહરણ આપ્યું હતું, તો એ પ્રમાણે પણ તમે કરી શકો. હવે હું એ પ્રમાણે નથી જાતો, કારણ કે હવે તમે એટલા કેપેબલ છો કે તમે રિએક્શનો સમજી શકો. ઓકે, હવે આપણે વાત કરીએ એની પછી. તો અહીંયા આપણે ખાલી એક જ ઉદાહરણ આપ્યું છે બેટા. બરોબર, એક જ ઉદાહરણ આપ્યું છે એલ્યુમિનિયમ. તમે આનો ઉપયોગ કરીને પણ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવી શકો. તો એ તમારા ઉપર છે. તો 3 ગુણમાં પણ પૂછાય છે કે જો એક કોનો ગુણ મળે તમને. જો તમે ખાલી વ્યાખ્યા લખો, બરોબર, ખાલી વ્યાખ્યા લખો તમે, બરોબર, તો આનો ગુણ તમને 1 પ્રાપ્ત થાય. પછી તમે ઉદાહરણ લખ્યા હોય 2, એનો તેને 1 ગુણ પ્રાપ્ત થાય. અને તમે 2 રિએક્શન લખી હોય તો એનો પણ તમને 1 ગુણ પ્રાપ્ત થાય. તો એવી રીતે 3 માંથી 3 ગુણ તમને આમાં, સોરી 30 લખાઈ ગયા, 3 માંથી 3 ગુણ તમને આવવા માટે કોઈ ન રોકી શકે. તો આવી રીતના છે માર્કિંગ સિસ્ટમ હોય. તમને કંઈક 3 પ્રશ્નો પૂછ્યા. પેલો હું પૂછ્યો ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? એક તો એ પૂછ્યો તમને. બીજું ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો. બીજો પ્રશ્ન પૂછ્યો. અને ત્રીજો તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા જણાવો. તો 3 ગુણની અંદર એટલું લખો, 3 ગુણ પ્રાપ્ત થાય. બહુ એટલે બહુ વિચારવા જેવું છે ભાઈ. બરોબર, આ વસ્તુ તમને કોઈ નહીં કહે, આ વસ્તુ તમને ક્યાંય જાણવા નહીં મળે. એ ખાલી વિદ્યાકુલમાં જ જાણવા મળશે, અને એમાં હિરેન સર પાસે જાણવા મળશે. મારા વખાણ નથી કરતો, પણ આ વસ્તુ પ્રમાણે જો તૈયારી કરતા થઈ ગયા ને તમે પરીક્ષાની અંદર, કારણ કે 2 મહિનાની જ વાર છે,
પહેલી તારીખ આવતીકાલે આવી જાય છે, બરોબર. 11 તારીખ, ત્રીજા મહિનાની 11 તારીખે આપણી પરીક્ષા ચાલુ થાય છે. તો ઓનલી ફોર આપણી પાસે 2 મહિના જ છે ને, 2 મહિનાની અંદર આપણે ધબાકડો મચાવવાનો છે, ખૂબ જ ભરપૂર સાથે તૈયારી કરવાની છે. હા બેટા, અજય સિંહ, લક્ષ્મણ બેટા, તમે છે આની પીડીએફ તમને મળશે ક્લાસ નોટ સ્વરૂપે. તમને આ ક્લાસ 4 પૂરો થશે અને તમને મળશે, એનો તમે વાંચન કરી શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરોબર, ક્લિયર છે બેટા. ઈ છે ને સંયોજકતા ઉપર આધાર રાખે. કેના ઉપર આધાર રાખે બેટા? સંયોજકતા ઉપર આધાર રાખે. જો તમારે એવું કેમ ખબર પડે કેમ એમ બન્યું, એની પાછળનું કારણ છે, અહીંયા પાણીનો અણુ મુક્ત થયો તો અહીંયાથી શું થાય તમે જુઓ તો કે અહીંયાથી આ એક દૂર થઈ જાય છે, બરોબર. અહીંયાથી એક ઓ દૂર થઈ ગયા, બરોબર. સોરી, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી એક H અલગ પડી ગયો, અહીંયાથી એક O અલગ પડી ગયો, તો H2O બને દેખા, બરોબર. વધ્યું શું તો કે NaO, બરોબર. તો NaO અને અહીંયા શું વધ્યું? LO2. આવી રીતના આખું બને. તો એ પ્રમાણે આખું સમજવાનું બેટા. ક્લિયર છે? ના બેટા, એમસીક્યુ ની પ્રેક્ટિસ હું તમને નહીં કરાવું. તમને યુટ્યુબ ની અંદર ઘણા બધા વિડીયોઝ, આપણે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે આપણી, બધાને ખબર છે. એમાં અમે હેતુલક્ષી 2024 નામની આખી સિરીઝ ચલાવેલી છે. તો એની અંદર તમને ઘણો બધો બેનિફિટ થવાનો છે. 3 લેક્ચર છે આપણા કે જેની અંદર તમને સ્પેશિયલ હેતુલક્ષીની તૈયારી કરવેલી છે, બરોબર. કે 24 માર્કના જે તમારે આવવાના છે. આ અહીંયા તો હું તમને ખાલી એટલી જ વસ્તુ કહીશ કે આ વસ્તુ તમે તૈયાર કરી જાઓ, આની અંદરથી આવા પ્રશ્નો આવી શકે એની સંભાવનાઓ છે. ઓકે, ધીસ વોઝ ધ આઈએમપી બેચ. ક્લિયર? અને હેતુલક્ષીઓ ફિક્સ નથી હોતા, બરોબર. હેતુલક્ષીઓ ફિક્સ નથી હોતા કે આ જ પૂછાય બેઠા બેઠા, આવા આવી શકે. એટલે 24 ગુણમાં અમને એનો ખબર હોય કે ભાઈ કેવા પૂછાય, બરોબર. એક્ઝેક્ટ નો ખબર હોય, આમ આઈડિયા આવી ગયો હોય કે આવા આવી શકે, પણ એક્ઝેક્ટ પ્રોપર આ જ પૂછાયું ફિક્સ ન હોય. ઘણી વખત પૂછાઈ જાય છે. ગયા વર્ષે અમે જ્યારે આઈએમપી લઈને જતા હતા, આ વખતે તો તમે બહુ ભાગશાળી છો કે તમને આઈએમપી બેચ મળી છે. બહુ ભાગશાળી છો કે તમને આઈએમપી બેચ મળી છે. ગયા વર્ષે આઈએમપી બેચ નહોતી. ગયા વર્ષે સીધી રિવિઝન બેચ ને ત્યાર પછી પેપર સોલ્યુશન બેચ. પરંતુ અમે આઈએમપી છે ને યુટ્યુબ ઉપર છોકરાઓને આપ્યા હતા. તો એની અંદર છે ને અમે એમસીક્યુની આખી સિરીઝ બારી પાડી હતી. 100 એમસીક્યુ મેં કરાવતા. તો એની અંદરથી હું જ્યારે એમસીક્યુ કરાવતો ત્યારે એની અંદરથી બેઠે બેઠા 5 થી 6 એમસીક્યુ પૂછાણ હતા, બરોબર. એટલે બની શકે ક્યારેક પૂછાઈ પણ જાય, પરંતુ બિલકુલ એવું નથી હોતું કે આટલા એમસીક્યુ કરવાથી આમાંથી ન જ આવે. ગુજરાત સરકારનું કાંઈ નક્કી હોતું નથી હેતુલક્ષીઓમાં. હા, BCD સેક્શનમાં તો અમે કંઈ પૂછાવાનું જ છે, એટલે કાંઈ એમાં શંકાને સ્થાન નથી. પરંતુ આવા પૂછાય છે કે અમને આઈડિયા હોય, એટલે એ તમે કરો એટલે તમારે પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય. અને યુટ્યુબ ઉપર પણ હેતુલક્ષીની વિશેષ તૈયારી અમે કરાવશું, એટલે એ તમારે ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં, બિલકુલ ગભરાવાની જરૂરિયાત છે નહીં. ઓકે બેટા, સુથાર આપણે યુટ્યુબ ઉપર એક ટાઈમ ટેબલ પણ તમારા માટે લાવશું કે કેવી રીતે વિજ્ઞાન વિષયની છેલ્લા 2 મહિનામાં તૈયારી કરવી જોઈએ. રોડ મેપ શું છે, બરોબર. આપણું રૂટીન શું હોવું જોઈએ, કેવી રીતે વિજ્ઞાન વિષયને વાંચી શકાય કે જેનાથી આસાનીથી ઓછી મહેનતે વધારે માર્ક લાવીએ. એવો એક વિડીયો પણ મેં બનાવ્યો છે. અત્યારે ઓલરેડી એ વિડીયોઝ છે એ અત્યારે એડિટિંગમાં છે અને એડિટિંગ એની ઉપર થાય છે. યુટ્યુબ ઉપર મળવાનો છે તમને વિડીયો, બરોબર. અને તમે ટેન્શન લો માં, તમારા કરતા ચિંતા અમને વધારે છે કે ભાઈ તમને કેટલું અમે સારું પ્રોવાઈડ કરીએ જેનાથી તમે આસાનીથી છે એ વિજ્ઞાન વિષયની અંદર 100 માંથી 100, બરોબર. 80 માર્કનું પેપર હોય, 20 માંથી 20 તો તમારા સ્કૂલવાળા આપશે જ, 80 માંથી 80 તમે લાવશો. તો આવું અમે કરીવાના છીએ, પણ એના માટે થોડીક સબર રાખવાની. ઓકે, ક્લિયર છે? ચાલો, કારણ કે બધી વસ્તુ ધીમે ધીમે આવે. એકારે બધું તમને આપી દઈએ તો પછી તમને ચાલે. સવારમાં આખા દીનું તમને ભેગું જમાડી દઉં તો જમીએ ગો ખરા ભાઈ તમે, હે શું થાય? ઝાડા થઈ જાય કે ન થઈ જાય? હા થઈ જાય. તો એટલા માટે ધીમે ધીમે બધું આવે. યુટ્યુબ ઉપર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો. તમારી આજુબાજુ કોઈ પણ હોય તો એને કહો ભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરે, તમારા હિત માટે છે. પછી એમ થાય કે ભાઈ મને કોઈ કહેવા વાળું નહોતું, મને કોઈ સમજાવ્યું નહોતું. અત્યારે બધી વસ્તુ અમે આપીએ છીએ. ચાલો આગળ વધીએ. તો ત્યાર પછી આવજો બેટા આવો સરસ મજાનો પ્રશ્ન. શું કીધું છે કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને, કોની સાથે? તો કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને કઈ નિપજ બનાવે છે, બરોબર. આ પહેલો પ્રશ્ન થઈ ગયો. બીજો પ્રશ્ન તમને શું પૂછ્યો છે કે ભાઈ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લોખંડ, ઝિંક, સીસુ, કોપર, ચાંદી, સોનું ધાતુની પાણી સાથેની પ્રક્રિયા સમજાવો. ઓહો, બહુ મોટો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, બરોબર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ તમને લોકોને 3 ગુણમાં પ્રાપ્ત થાય. કેટલા ગુણમાં? 3 ગુણમાં પ્રાપ્ત થાય. પહેલું તમને શું પૂછ્યું છે કે ભાઈ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે, બરોબર. તો જણાવો. ચાલો, આપણને બધાને ખબર છે કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઇડ બનાવે છે, અથવા
હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. બરોબર, તો ચાલો, ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. બરોબર, અથવા તો જો તમે અહીંયા જો નજર કરો કે ભાઈ ધાતુ છે, કોઈ પણ ધાતુ એ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું થાય? ધાતુ ઓક્સાઇડ બનાવે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. હવે તમે અહીંયા નજર કરો કે જો આ ધાતુના ઓક્સાઇડ પાણીમાં શું હોય? તો કે દ્રાવ્ય હોય. શું હોય બેટા? પાણીમાં દ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય એટલે શું? પાણીમાં ઓગળતા હોય એને શું કહેવાય? પાણીમાં દ્રાવ્ય છે. તો એ પાણીમાં દ્રાવ્ય હોય, ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય તો શું થઈ જાય? તો કે આ ધાતુના ઓક્સાઇડ પાછા પાણીમાં ઓગળે તો ધાતુ હાઇડ્રોક્સાઇડ બને. શું બને? ધાતુ હાઇડ્રોક્સાઇડ બને. શું બને બેટા? ધાતુ હાઇડ્રોક્સાઇડ બને. હવે આપણે જોઈએ કે ભાઈ પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા કરે, બરોબર, અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને તરત જ સળગી ઉઠે છે, કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જો સમજો ભાઈ, પહેલા આપણે એવો કોનો વારો લીધો? આ તો સમજી ગયા આપણે, આ પહેલો પ્રશ્ન સમજી ગયા કે ભાઈ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને કઈ નિપજ બનાવે? તો ધાતુઓ છે પોતે પાણી સાથે પ્રક્રિયા કરે શું બનાવે? તો કે ધાતુના ઓક્સાઇડ. અને જો ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય, કેમાં દ્રાવ્ય હોય? પાણીમાં દ્રાવ્ય હોય, તો એ પાણીમાં દ્રાવ્ય હોય ને તો એ ધાતુ હાઇડ્રોકાર્બન બનાવે. જો ન હોય તો ન બનાવે, તો ધાતુના ઓક્સાઇડ જ રહે. ઓકે, હવે પેલું આપણે જોઈએ છીએ કે પોટેશિયમ અને સોડિયમ. જો અહીંયા તમને બતાવ્યા છે પોટેશિયમ અને સોડિયમ, આ બે ધાતુઓ છે ઠંડા પાણી સાથે જ પ્રક્રિયા કરે. કેના સાથે પ્રક્રિયા કરે? ઠંડા પાણી સાથે જ પ્રક્રિયા કરે. તો પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા કરે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરીને તરત એ સળગી ઉઠે છે. આ પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અહીંયા જુઓ તમે કે ભાઈ પોટેશિયમ છે, સોડિયમ છે, બંનેની પ્રક્રિયા પાણી સાથે કરેલી છે તો શું બન્યું? KOH NaOH હાઇડ્રોજન વાયુ ઉષ્મા ઉર્જા મુક્ત જોવા મળી. હવે કોનો વારો આવશે? તો કે કેલ્શિયમનો વારો આવશે. તો તમે જુઓ કે ભાઈ કેલ્શિયમ છે એ કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે. ઓછી તીવ્ર એટલે કે એમાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે પરંતુ સળગતો નથી હાઇડ્રોજન વાયુ. બરોબર, તો અહીંયા જુઓ કે પરિણામે થતી ઉષ્મા ઉર્જા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી. અહીંયા જો કેલ્શિયમની પ્રક્રિયા કોની સાથે કરીએ? આપણે H2O સાથે કરીએ તો CaOH ટ્વાઇસ. આપણને બધાને ખબર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રકરણ નંબર 1 માં પ્રક્રિયા આવતી અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ પોતે મુક્ત કરતી હોય છે. બરોબર, ક્લિયર થાય છે? હવે આવે છે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમની જ્યારે પ્રક્રિયા આપણે કરીએ ગરમ પાણી સાથે, કોની સાથે કરવાની છે? ગરમ પાણી સાથે. તો શું મળે તમને? MgOH ટ્વાઇસ. બરોબર, જેને શું કહીએ? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને એની સાથે સાથે શું મુક્ત કરે છે? તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. અહીં મેગ્નેશિયમ પણ બરોબર તરવાનું શરૂ કરે છે કારણ કે ઉદ્ભવતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે. ત્યાર પછી જો એલ્યુમિનિયમ અને બીજું કોણ છે? તો કે ભાઈ લોખંડ. તો આ બંને ગરમ પાણી સાથે, પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે. જો અહીંયા જીજી લખ્યું છે એટલે કે પાણીની વરાળ સાથે. બેટા લેક્ચર છે 10 વાગ્યાનો સ્ટાર્ટ થઈ ગયો છે. મકવાણા બેટા 10 વાગ્યા લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે. તો આ એલ્યુમિનિયમ અને ગરમ પાણી સાથે નહીં પરંતુ એ પાણીની વરાળ સાથે પોતે પ્રક્રિયા કરે અને શું બનાવે? Al2O3 અને Fe3O4 અને આ ધાતુના ઓક્સાઇડ બનાવશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. છે અહીંયા ધાતુના ઓક્સાઇડ હાઇડ્રોજન વાયુ મુક્ત કર્યું. બાકી જે ચાંદી છે, સીસુ છે, બરોબર, કોપર છે, સોનું છે, એ બધી પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા થતી નથી. પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા થતી નથી. ક્લિયર થાય છે? બરોબર, ચેપ્ટર 2 માં નો પટેલ બેટા, ચેપ્ટર 1 માં આવે. સંયોગીકરણની પ્રક્રિયામાં આવે. ચેપ્ટર 2 માં નો આવે, ચેપ્ટર 1 માં આવે છે. ઓકે, ચાલો. તો હવે આ 3 માર્કનો પ્રશ્ન તૈયાર થઈ ગયો. હવે આવે છે મેગ્નેશિયમ. આ તમને 2 ગુણમાં પૂછવાની સંભાવના. શું આપ્યું છે? મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાને સમતોલિત સમીકરણ લખો. બરોબર, તો અહીંયા તમને આપેલા જ સમીકરણો કે ભાઈ Mg છે, મેગ્નેશિયમ, Al છે, એલ્યુમિનિયમ, ઝિંક છે, Zn, આયરન છે, Fe. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ? જેવો તો H2SO4 સાથે કરીએ તો શું બને? MgSO4, Al2SO4 3, ZnSO4, FeSO4. છેલ્લે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે બધાયમાં અને એની સાથે સાથે સમતોલિત પણ કરવાનું કીધું. જો બરોબર, તો અહીંયા તમે જુઓ તો આનો 1 ગુણ પ્રાપ્ત થાય તમને અને આનો 1 ગુણ પ્રાપ્ત થાય. તો ટોટલ કેટલા થયા? 2 ગુણ મળે કે ન મળે ભાઈ? ન મળે કે ન મળે? યસ, 2 ગુણ મળે. તો 2 ગુણમાં પ્રશ્ન પૂછવાની સંભાવનાઓ છે. ત્યાર પછી આ પ્રશ્ન પણ 2 ગુણમાં પૂછે. ये प्रश्न भी 2 गुण में आ सकता है भाई. यस 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 यस.
હા, અવસ્થા તમે નહીં લખો, જો લખો તો બધાય નહીં લખવાની, જો તમે નોત લખતા તો કોઈની નહીં લખવાની. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તમે લખો છો તો બધાય નહીં લખો, જો નથી લખતા તો કોઈની નહીં લખવાની, ચાળા કરવાના નહીં. ક્લિયર થયું? હા ધવલ બેટા, ધાતુને ટીપી શકાય, સાદો સિમ્પલ ક્વેશ્ચન છે બેટા. ધાતુને તમે ટીપી શકો. આપણો સામાન્ય ભૌતિક ગુણધર્મ શરૂઆતના લેક્ચરમાં હમણાં કીધું તમને. આઈ થિંક તમે લેટ જોઈન્ટ થયા છો કા? હા હા, લેટ જોઈન્ટ થયા હોય, બની શકે. ચાલો, તો બેટા તમે જો લેટ જોઈન્ટ થાવ છો, હવેથી ધ્યાન રાખજો, લેટ જોઈન્ટ તમે થાવ છો તો પછી બને તો શું કરવાનું, અત્યારે જે ચાલે છે જોઈ લેવાનું. જે બાકી રહી ગયું છે, તમે રેકોર્ડિંગ ક્લાસીસ તમને ઉપલબ્ધ છે જ, તમે જોઈ શકો છો, તો પછી રેકોર્ડિંગ ક્લાસીસ તમે જોઈ લો, એટલે તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને પાછળથી તમને કંઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે સર, આપણે અવસ્થા લખી એને કે ખોટી પડે તો આખું સમીકરણ ખોટું પડી જાય ને? નહીં, સમીકરણ બેટા ખુશી ખોટું ન પડે, બરોબર? સમીકરણ ખોટું ન પડે બેટા, પણ ભૂલ તમારી છે એટલે માર્ક્સ તો એ કાપી નાખે. એને ભૂલ તમે દેખાડો છો સાહેબને કે જો સાહેબ મેં ખોટી લખી છે, નથી આવડતી લખવાની જ નહીં, આવડે છે તો બધા સમીકરણમાં લખવાની, નથી આવડતી કોઈ સમીકરણમાં લખો. બરોબર? ક્લિયર? ચાલો, હવે એક્વારિજિયા એટલે કે રોયલ પાણી. હો ભલ ભલાના યમે પોણીએલા માપિયા, રાજા રંગીલા યમે ગુજરાતના માફિયા. બરોબર? હા, તો આ રોયલ પાણી ભાઈ, ભલ ભલાના પોણી અમે માપિયા. મહેસાણા સાઈડ જાવ ને તો એ સાઈડ બધા પોણી જ કહે. બરોબર? હા બેટા, વોલ્યુમ ફૂલ જ છે દીકરા. અહીંયા અમારા હાથમાં વોલ્યુમ ન હોય. અહીંયા જે વોઇસ આવતો એ જ આવે. તમે તમારું ઓકે મોબાઈલનું વોલ્યુમ ફૂલ કરો ભાઈ. અહીંયા જે વોલ્યુમ આવતું એ જ આવે, કાંઈ કે વધારે ન આવે. અહીંયા અમારે પાસે વોલ્યુમ નથી હોતું, વધારી હાલો વોલ્યુમ. અમારા હાથમાં ન હોય બેટા, એ તમારા મોબાઈલમાં પ્રોબ્લેમ હોય. બીજા કોઈને વોલ્યુમનો પ્રોબ્લેમ આવે જ ભાઈ? બીજા કોઈને વોલ્યુમનો પ્રોબ્લેમ આવે છે? બીજા કોઈ નથી આવતું ભાઈ, તમને એકને આવે છે એટલે ભૂલ તમારા મોબાઈલમાં છે અથવા તો ભૂલ તમારા કાનમાં છે. તમારા કાન સાફ કરો ભાઈ, થોડા ઘણા રિવરનો સમય છે તો હમણાં લેક્ચર પૂરો થાય તો જરાક કાન બાનમાં હળિયું બળિયું કરી લેવાય, સાફ સફી થઈ જાય તો વાંધો ન આવે નહીં. જસ્ટ ફોર જોક સપાટ બેટા, મસ્તી કરું છું, કોઈ ખોટું ન લગાડતા. વાહ, ચાલો, રોયલ પાણી એટલે હા બસ એ જ કહેવાનું બેટા, એ જ કહેવાનું. શાંતિ રાખો, થોડીક ઉતાવળા થાવમાં બેટા. જો ચલો, જો તમે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ લ્યો, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું થાય? HCl. અને સાંદ્ર નાઇટ્રિક એસિડ લ્યો એટલે કે HNO3. સાંદ્ર HCl અને સાંદ્ર HNO3 એને તમે 3:1 પ્રમાણમાં છે એ તાજા મિશ્રણ કરો, એને શું કહેવાય? એક્વારિજિયા અથવા તો રોયલ પાણી અથવા તો અમલરાજ પણ કહેવામાં આવે છે. જો શું કીધું કે તમારે શું લેવાનું? HCl તમે લ્યો અને સાથે સાથે શું લ્યો? HNO3. હવે તમે HCl 3 લીટર લ્યો છો, બરોબર? તો આ HNO3 એટલે કે આ જે છે નાઇટ્રિક એસિડ, એ કેટલા લેવાનું? 1 લીટર લેવાનું. તો તમે જો આનો રેશિયો કેટલો થયો, પ્રમાણ કેટલું? 3:1 થયું. કદથી પ્રમાણ થયું કે ન થયું? તો બસ આ બંને વચ્ચે જે દ્રાવણ બને ને, મિશ્રણ બને ને, એને શું કહેવાય? એક્વારિજિયા, રોયલ પાણી અથવા તો અમલરાજ પણ કહેવામાં આવે. આની અંદરથી MCQમાં પણ એક ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. ખાલી જગ્યામાં એક ગુણનો પ્રશ્ન પૂછાવાની સંભાવના ખરી. ખરા ખોટામાં પણ પૂછે ભાઈ. હવે પૂછી લે ભાઈ કે ભાઈ નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ છે એનું 2:1 ટકાવારીથી શું બને છે? તો કે એક્વારિજિયા બને. સાચું કે ખોટું? તો શું આવે? સાચું આવે ખોટું આવે ભાઈ? ખોટું આવે ને? યસ, વેરી ગુડ, ધ્યાન રાખો. એક્વારિજિયા એ પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે. જો પૂછે તમને કે એક્વારિજિયા ખાલી જગ્યા છે તો શું આવે? પ્રબળ ક્ષારીય એટલે કે ક્ષારો ઘણા બધા એમાં હોય એટલે એને આપણે ક્ષારીય કહીએ. શું હોય એમાં? ક્ષારો ઘણા બધા હોય, ઉત્પન્ન થયા હોય, પાછા પ્રબળ હોય એટલે આપણે એને ક્ષારીય કહીએ. તો ક્ષારીય ધુમાયમાન, ધુમાયમાન એટલે ધુવાડા નીકળે એની અંદરથી, એને ધુમાયમાન કહેવાય. બરોબર? એક્વારિજિયા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવા ઉમદા ધાતુઓ ઓગળી જાય છે. જો આમાંથી પણ ખાલી જગ્યા પૂછાવાની સંભાવના કરી કે એક્વારિજિયા દ્રાવણમાં ખાલી જગ્યા તેમજ ખાલી જગ્યા જેવી ઉમદા ધાતુઓ ઓગળી જાય છે, તેમાં શું આવશે? સોનું અને પ્લેટિનમ. બરોબર? તો આવા પ્રશ્નો એક એક ગુણમાં પણ આવી શકે એટલે આ તમારી હેતુલક્ષી માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. આ તમે પ્રશ્ન કરી લેશો એટલે હેતુલક્ષીમાંથી
લખ કે લે લો ભાઈ, લીખ કે લે લો. હેતુલક્ષીઓ 24 ગુણના છે ને એમાંથી એકાદો પ્રશ્ન હશે, 1 ગુણનો આવશે, પાક્કું છે. આ પ્રશ્નની અંદરથી 1 ગુણનો આવશે. સક્રિયતા ક્રમ છે આખો, બરોબર. ઉમદા એટલે ઊંચા, કે જે પાણી સાથે પ્રક્રિયા કરતા નથી, સોનું, ચાંદી, પ્લેટિનમ, આ બધા, બરોબર. આ જાણવા જેવું ક્યાં છે બેટા? એ જાણવા જેવું નહીં ભાઈ, એ કરના હે હિતેશભાઈ, આ જાણવા જેવું નથી. જુઓ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લોખંડ, લેડ, હાઇડ્રોજન, તાંબુ, પારો, ચાંદી, સોનું, બરોબર. સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિય કોણ હોય? તો કે પોટેશિયમ હોય, બરોબર. સૌથી ઓછો સક્રિય કોણ હોય? તો કે સોનું હોય. આમાં તમને સક્રિયતા શ્રેણીનો ક્રમ પૂછવાનું, કે આમાં તમને સક્રિયતા શ્રેણીનો ક્રમ પૂછે ભાઈ, કે નીચેનામાંથી સક્રિયતા શ્રેણી કઈ સાચી છે, બરોબર. નીચેનામાંથી સક્રિયતા શ્રેણી કઈ ખોટી છે, બરોબર. તો આ પૂછાય શકે. ઓકે, જુઓ તમે કે ભાઈ જુદા જુદા ધાતુને તેમજ પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતાના ઘટના ઉત્તરતા ક્રમમાં ગોઠવતી બનતી શ્રેણીઓને સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે. જુદા જુદા ધાતુઓ માટે સક્રિયતા એટલે કે ક્રિયાશીલતા શ્રેણી બાજુના કોષ્ટકમાં આપેલી છે. તો અહીંયા તમે જુઓ છો, તો અહીંયા તમે આખી તમને શ્રેણી આપેલી જુઓ, બરોબર. પોટેશિયમ, સેલિયમ, મેગ્નેશિયમ, બરોબર. તો આ યાદ રાખવાની આખી શ્રેણી. આમાંથી પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ બેટા, તો એની પછી છે કે ભાઈ આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત વિભાજન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 3 ગુણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. બરોબર. શું છે આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજન નો એટલે શું સમજાવો, ઉદાહરણ આપી સમજાવો. અને સોડિયમ ક્લોરાઇડ છે NaCl નું, એનું નિર્માણ સમજાવો. તો આપણને બધાને ખબર છે કે ધાતુઓમાંથી છે એ ધાતુઓમાંથી અધાતુઓમાં ઇલેક્ટ્રોનની આપલે થાય અને એના દ્વારા જે સંયોજન બને આપણે શું કહીએ? આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજન છે આપણે કહેતા હોઈએ છીએ બેટા. ત્યાર પછી જો સોડિયમ હોય, સોડિયમ, તો સોડિયમનો જે પરમાણુ છે એ આપણે બધાને ખબર છે 11 ઇલેક્ટ્રોન હોય કે ન હોય એની બાહ્યતમ કક્ષામાં, બરોબર. તો એ શું કરે? તો કે 1 ઇલેક્ટ્રોન છે પોતે કોને આપી દે? તો કે ગુમાવી દે. અને કોને આપી દે? તો કે 1 ઇલેક્ટ્રોન છે એ પોતે છે કોને આપે? તો કે 1 ઇલેક્ટ્રોન પોતાનામાંથી ગુમાવે તો શું થઈ જાય? Na+ થઈ જાય ને. પહેલા તમે જો અહીંયા Na છે તો 281 છે, બરોબર. હવે 1 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો, તો જો એ ગુમાવી દીધો તો Na+ થઈ ગયો, કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા વધી ગઈ અને 1 થઈ ગયા. હવે આ 1 ઇલેક્ટ્રોન જેણે ગુમાવ્યું લેશે કોણ? તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ આ 17 પરમાણુ ક્રમાંક કોનો છે? ક્લોરીનનો છે. જો તો ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવશે. પહેલાની ઇલેક્ટ્રોનની રચના કેવી હતી? 2 8 અને 7. હવે કેટલી થઈ ગઈ? 2 8 8, કારણ કે 1 ઇલેક્ટ્રોન મેળવો અને ક્લોરીન માઇનસ થઈ ગયો. તો એવી રીતે આ Na+ અને OH- આ બંને ભેગા થશે, અને ભેગા થઈને Na+ અને Cl- બનાવે અને NaCl બનાવે. અહીંયા તમે જુઓ તો અહીંયા ટૂંકમાં તમે જોવા જાવ તો એક અહીંયા છે હાઇડ્રોજન પાસે, સોરી હાઇડ્રોજન નહીં, સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોન કોને આપણે આપીએ છીએ? તો કે આને આપીએ છીએ, બરોબર. આને જો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ક્લોરીનના? 1 2 3 4 5 6 7. એક આપ્યો એટલે શું થઈ ગયા? 8 થઈ ગયા. તો Na+ થઈ ગયું, ક્લોરીન છે એ માઇનસ થઈ ગયું. તો બસ આવી રીતે છે એ શું બનતું હોય છે? તો કે આયનીય એટલે કે આયનોની ભેગા થઈને આયનીય સંયોજનો બનતા હોય છે. બસ હવે પછી તમારી રીતે તમારી થિયરી આખી લખવાની. પરંતુ જો આ પ્રશ્ન તમને લાગે છે કે ભાઈ બહુ હાર્ડ છે, તો એના માટે તમારે કરવાનું શું? જો શોર્ટકટ ટ્રીક આપું તમને, તમારે શું કરી શકાય આના માટે? તમે એવું તો શું કરી શકો તમને સરળતાથી યાદ રહે? તો જો તમારે આ સમીકરણ યાદ રાખવાનું, બેટા. બીજું બસ તમે શું યાદ રાખશો? તો કે બીજું આ સમીકરણ યાદ રાખશો, ત્રીજું આ સમીકરણ યાદ રાખશો, ચોથું આ સમીકરણ યાદ રાખશો. 4 સમીકરણ યાદ રાખશો ને તમે ખાલી બેઠે બેઠા ધારો કે આ 4 સમીકરણો પણ આ લખી શકાય, એમની બેટા લખી શકાય, એમાં કઈ કોઈ શંકાને સ્થાન નથી. બરોબર. આ 4 સમીકરણો ખાલી લખીને આવો ને તો તમને 2 ગુણ મળે. થિયરી તમે તમારી રીતે લખી શકો ભાઈ કે સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એ પોતે ગુમાવીને Na+ બને છે, બરોબર. ત્યાર પછી ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં 17 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન મેળવીને Cl- બને છે. એવી રીતે બંને ભેગા થઈને NaCl નું સંયોજન બનાવે છે. આવી થોડી થિયરી બનાવતા આવડે કે ન આવડે ભાઈ? આવડે કે ન આવડે? આવડે ને. બસ આ જ વસ્તુ આપણે કરવાની છે. ઓકે,
ચાલો આયનીય સંયોજન પૂરું થઈ ગયું આપણું, બરાબર. હવે આવે છે આયનીય સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. આ પ્રશ્ન છે ને આપણે બપોર પછી રાખીશું, બરાબર. 2 વાગે આપણો લેક્ચર છે ને ત્યારે, કારણ કે અહીંયા મેં થોડુંક લખવાનું મારે બાકી રહી ગયું છે, કારણ કે ખાલી ભૌતિક ગુણધર્મો લખાણા છે, બીજા 2 પણ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આપણે 4 વાગ્યાના સમયમાં રાખીશું. અત્યારે આપણે જોઈ લઈએ કે ભાઈ નીચેના પદોની વ્યાખ્યાયિત કરો. તમને આ 1 ગુણની અંદર અથવા તો 3 ગુણની અંદર પૂછાઈ શકે કે ભાઈ ખનિજ કોને કહેવાય? કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડા એટલે કે ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે એને આપણે ખનિજ કહીએ છીએ. ત્યાર પછી કાચી ધાતુ કોને કહેવાય? તો કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ એટલે કે એમાંથી દૂર કરવી, અલગ કરી શકીએ, બરાબર. તો એને શું કહેવાય? કાચી ધાતુ કહીએ. ગેંગ કોને કહેવાય? કે ભાઈ જે કાચી ધાતુમાં તત્વો સિવાયનું જે પણ વસ્તુ વધી છે, માટી, રેતી, અનિચ્છનીય પદાર્થ એટલે કે જે તમને પદાર્થ ગમતો નથી એ, બરાબર, એ પદાર્થ એને શું કહેવાય? અશુદ્ધિઓ છે, એને શું કહેવાય? આપણે ગેંગ કહીએ છીએ. તો ખનિજ કોને કહેવાય? કે જે સંયોજન જે તત્વો પૃથ્વીના પોપડામાંથી આપણને મળે એને આપણે ખનિજ કહીએ. કાચી ધાતુ કોને કહેવાય? કે ભાઈ જે ખનિજ છે એમાં સારા પ્રમાણમાં કોઈ નિશ્ચિત ધાતુઓ હાજર હોય અને એને આપણે સરળતાથી એ ખનિજમાંથી અલગ કરી શકીએ, તો એ જે ધાતુ છે એને કાચી ધાતુ કહેવાય. ગેંગ કોને કહેવાય? તો કે જે પછી ધાતુ સિવાયનો જેટલો પણ કચરો હોય તો એને આપણે ગેંગ કહીએ છીએ, બરાબર. ક્લિયર? તો આ પણ પૂછાવાની સંભાવનાઓ છે. ત્યાર પછી આવે છે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ. હવે આ શું સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ? કે ભાઈ અમુક જે ધાતુઓ છે, બરોબર, એ અમુક ધાતુઓ આપણે છે એને આપણે સક્રિયતાના શ્રેણીમાં ગોઠવવાના છીએ. એટલે કે ધાતુઓની 3 રીતે વર્ગીકરણ કરી શકીએ. પહેલા તો ઉચ્ચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ કઈ કઈ છે? તો કે ભાઈ પોટેશિયમ, નાઇટ્રોજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, બરાબર. અહીંયા તમને આખે આખો એક ક્રમ આપેલો છે. આ બધી કેવી છે? તો કે ઉચ્ચી સક્રિય છે, બરાબર. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે એને કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. આ તમને કુદરતમાં મુક્ત સ્વરૂપે ન મળે, આ તમને હંમેશા માટે કયા સ્વરૂપે મળે? સંયોજન સ્વરૂપે મળે, કારણ કે આ સક્રિય ધાતુ છે, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. ત્યાર પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, જેની અંદર કોનો સમાવેશ થાય છે? જો ઝિંક, Fe, Pb અને Cu, બરાબર. સૌથી વધારે સક્રિય ઝિંક, પછી Fe, Pb અને છેલ્લે Cu. આ ધાતુઓ કયા સ્વરૂપે મળે તમને? તો કે ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફેટ સ્વરૂપે અને કાર્બોનેટ સ્વરૂપે તમને મળતી હોય છે. ક્યાંથી? તો કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી. ત્યાર પછી નીચલી કક્ષાની ધાતુઓ છે, એમાં સોનું અને ચાંદીઓ તમને જોવા મળે. અને આ જે ધાતુઓ છે એ તમને લોકોને મુક્ત સ્વરૂપે જોવા મળે, એટલે કે જમીનની અંદરથી તમને મુક્ત સ્વરૂપે અલગથી જ તમને આ જોવા મળે. જેમ કે ચાંદી, કોપર છે, એ સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં તમને જોવા મળે. આ પ્રશ્ન પણ તમને લોકોને 3 ગુણમાં પૂછાવાની સંભાવના. કેટલા ગુણમાં? 3 ગુણમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો આ પ્રશ્ન પણ કરવાનો છે ભાઈ. ભૂલને કા નહીં રે બાબા, સબ કુછ કરને કા, ભૂલને કા નહીં રે બાબા. ઓકે, ક્લિયર છે? ચાલો, તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈ લીધું. હવે એની પછી આપણે ચર્ચા કરવાની છે, એ ચર્ચા તરફ આપણે આગળ વધીએ. તો એક પ્રશ્ન અહીંયા તમારી સમક્ષ રજૂ કરું છું કે ભાઈ એ પ્રશ્ન શું છે? તો જોઈ લો કે ભાઈ આ પ્રશ્ન પણ 3 ગુણમાં પૂછાવાની સંભાવનાઓ ખરી આપણા પાસે. કેટલા ગુણમાં પૂછાઈ શકે? 3 ગુણમાં ભાઈ. કેટલા ગુણમાં? 3 ગુણમાં. ઓકે, એ પહેલા વિદ્યાર્થી મિત્રો થોડુંક હું પાણી પી લઉં, કારણ કે મને ડૉક્ટરે પાણી પીવાનું કીધું છે, હું થોડુંક બીમાર છું એટલા માટે. ઓકે, તો હું 1 જ મિનિટમાં પાણી પીને આવું છું. તમે ક્યાંય જાતા નહીં, જોડાયેલા રહેજો. હું પાણી પીને ફટાફટ આવી ગયો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, હા બેટા, MPA વાંચવાનો જ હોય ને, કેવી વાત કરો છો?
કોપર સલ્ફાઇડ કહેવાય બેટા એને. ચાલો હવે પાછા આપણા શરૂઆત કરી દઈએ. સોરી વિદ્યાર્થી મિત્રો, બીમારી તો ભાઈ બધાને આવે, તમને આવે મને આવે. ચાલો તો હવે જે આ સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી જે ધાતુઓ છે બરોબર, એનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય. નિષ્કર્ષણ કરવું એટલે કે આપણને જે પૃથ્વી છે આપણી, એ પૃથ્વીની અંદરથી આપણને ખનિજ સ્વરૂપે ઘણી બધી ધાતુઓ મળવાની છે બેટા, કે નથી મળવાની? ખનિજ સ્વરૂપે ઘણી બધી ધાતુ મળવાની છે બરોબર. તો એ જે ખનિજ સ્વરૂપે ધાતુ મળે એમાંથી આપણે આ જે ધાતુઓ છે, જેમ કે વાત કરીએ નીચલી કક્ષાની ધાતુઓ એટલે શું, તો કે ભાઈ એજી છે. એજી એટલે શું? પારો. ત્યાર પછી સીયુ છે એટલે કે કોપર. એને કેવી રીતે અલગ કરી શકાય બરોબર. તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમને બધાને જો લખેલું છે કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુઓ છે ખૂબ જ કેવી હોય છે બેટા, તો કે નિષ્ક્રિય હોય છે. કેવી હોય છે? નિષ્ક્રિય હોય છે. અને આ ધાતુઓના ઓક્સાઇડ માત્ર ગરમ કરી રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે. જેમ કે તમે સિન્નાબાર બરોબર, તમે જુઓ કે પારો છે, પારો એ પારોની સક્રિયતા ધાતુની વાત કરીએ અથવા તો પારોની જે ખનિજ છે કેમાંથી મળે આપણને? સિન્નાબારમાંથી મળે. એક ગુણમાં પૂછાઈ શકે બરોબર. તો મર્ક્યુરીની કાચી ધાતુ છે બરોબર. મર્ક્યુરીની કાચી ધાતુ કોણ છે? તો કે પારો, સિન્નાબાર. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ એ શું થાય છે તો કે મર્ક્યુરી ઓક્સાઇડમાં પરિણમે. શેમાં પરિણમે? મર્ક્યુરી ઓક્સાઇડમાં પહેલા એનું રૂપાંતર થાય અને ત્યારબાદ શું થાય? મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરવામાં આવે તો આપણને શું મળે? મર્ક્યુરી મળે. કારણ કે આ જે મર્ક્યુરી ઓક્સાઇડ છે એનું શું થાય? રિડક્શન થાય. તમે એ જુઓ કે ભાઈ ZnS, આને શું કહેવાય? સિન્નાબાર કહેવાય. આ કાચી ધાતુ છે. કોના માટે કાચી ધાતુ છે આ? કોના માટે કાચી ધાતુ છે આ? કોના માટે કાચી ધાતુ છે આ? તો કે સિન્નાબાર માટે બરોબર, મર્ક્યુરી માટે. જોયું તમે બરોબર. એને તમે ગરમ કરશો એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થાય અને એની સાથે બીજું શું મળે આપણને? HgO બરોબર. આપણે શું કહેવાય? મર્ક્યુરી ઓક્સાઇડ. ત્યાર પછી હજી વધારે મર્ક્યુરી ઓક્સાઇડને તમે ગરમ કરો તો ઓક્સિજન શું થઈ જાય? દૂર થઈ જાય અને વધે શું? ખાલી Hg. વધે શું? ખાલી Hg બરોબર. એ જ પ્રમાણે કુદરતમાં છે એ જે કોપર છે એ આવી રીતના મળે આપણને Cu2S સ્વરૂપે, એટલે કે કોપર સલ્ફેટ સ્વરૂપે. કયા સ્વરૂપે? કોપર સલ્ફેટ સ્વરૂપે તમને મળે બરોબર. તો હવે તમારે શું કરવાનું તો કે કોપર ધાતુ છે એને તમે ગરમ કરશો એટલે રૂપાંતરનું કેમાં થશે? કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે બરોબર. અને સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. અને ફરીથી તમે શું કરશો તો કે આ જે છે આ બંને એક તો આ અને એક આ બંનેને ભેગા કરીને ઉષ્મા આપશો તો કોપર અને બીજું તમને શું છૂટું મળશે? તો કે CO2 છે તમને છૂટા થયેલા દેખાશે. તો આવી રીતે છે કે તમને સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુઓનું નિષ્કર્ષણ જોવા મળે છે. ક્લિયર થાય છે? સમજાય છે ભાઈ? અહીંયા સુધી આજે આપણે રાખવાનો વિચાર છે મારો, કારણ કે હજી આપણે આગળ પ્રશ્નો છે જે આપણે કેટલા વાગે? 2 વાગે છે આપણે સોલ્વ કરવાના છીએ, કારણ કે 2 વાગે પછી વહેલા સિલેબસ પૂરો થઈ જાય બરોબર. એટલા માટે આજે આટલા પ્રશ્નો આપણે રાખવા છે. અહીંયા તમને કઈ પ્રશ્ન હોય નહીં બેટા, IMP બેચ વાળાને રિવિઝન બેચ A1 બેચ ફ્રી નહીં હોય બરોબર. મને નથી ખબર, લગભગ તો નહીં જ હોય બરોબર. એના માટે તમારે 99 2 44 જાણકારી મેળવવી. તમને બધા નંબર આપેલા જ છે. 99 2 45 400 આની ઉપર કોલ કરીને પૂછી લેવાનું. ઓકે, ક્લિયર હો રહા હે? તો આજે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખવું છે. હજી આપણે ઘણું બધું બાકી છે. જોજો આ સક્રિયતા શ્રેણી મધ્યમ કક્ષાની, ત્યાર પછી આપણે જોવાનું છે થર્મિક પ્રક્રિયા, ત્યાર પછી ટોચની કક્ષાની, ત્યાર પછી આ ધાતુનું જે શુદ્ધિકરણ છે આપણે જોશું. એ થઈ જશે પછી ક્ષારણ કોને કહેવાય, મિશ્ર ધાતુ કોને કહેવાય, આ કોને કહેવાય, પછી આપણો સિલેબસ પૂરો થશે બરોબર. તો આવનારા જે લેક્ચર 2 વાગે છે ત્યારે બધા જોડાઈ જજો બરોબર. બેટા રિપીટ શું કરવાનું છે? રિપીટ તમારે જોવું હોય, લેક્ચર આખો રિપીટ જોવો હોય તો રેકોર્ડિંગ ક્લાસીસ અવેલેબલ છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, ક્લિયર છે બેટા? IMP બેચ છે, IMP બેચમાં રિપીટ શું કરવું? IMP 1નું 1 રિપીટ કરું તો થાય. ચાલો ઓકે. તો
ધ્યાન રાખો ભાઈ, ખબર રાખો થોડી ઘણી. હા, ટોપર બેચમાં જે લોકો હતા એમને રિવિઝન બેચ ફ્રી છે. તો એપમાં હોમવર્ક ડીપીપીમાં હોમવર્ક ચેક કરી લેવાનું છે. અને આવનારો જે ક્લાસ છે એમાં આપણે વધારાના જે આઈએમપી ક્વેશ્ચન છે એ આઈએમપી ક્વેશ્ચન વિશે ડિસ્કશન કરવાના છીએ. તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મળીશું કોઈ નવા ક્લાસીસમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ.